નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એસકે દરજીની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાતમાં હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાય છે એવા શ્રાવણ માસ અને તે જ રીતે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વ દરમિયાન ધર્મ કાર્ય કરવામાં આવે છે, જેમાં જુલુસ નીકળાશે અને ભાઈચારાની ભાવના સાથે દેશપ્રેમ પ્રત્યે વફાદારીપૂર્વક દેશમાં શાંતિ અમન માટે કાળજી રાખવામાં આવે છે. ત્યારે શિહોરી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ અમરસિંહ ડાભી, શૈલેષભાઈ ઠક્કર, ગણપતલાલ પ્રજાપતિ, ભરતભાઈ ડાભી, ગફારભાઈ અજમેરી, અબ્બાસભાઈ ગાદલાવાળા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પીએસઆઈ એસકે દરજી દ્વારા શિહોરી હાઈવે રોડ ઉપર દિયોદર નાળા અને પાટણ નાળાથી મેઇન બજારમાં સીસીટીવી કેમેરા ગોઠવવા માટે વેપારીઓને વાત કરી હતી, જેમાં શિહોરી ગ્રામ પંચાયત અને સ્થાનિક રાજકીય પક્ષોના આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી સાથે કાંકરેજ મામલતદાર દ્વારા પૂરતો પ્રયત્ન કરીને શિહોરી બજારમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે તો ચોરીના બનાવો બનતા અટકી જાય તેવી આશા વ્યક્ત કરી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ પણ અગાઉ સીસીટીવી કેમેરા ગોઠવવા માટે વાત કરી હતી, જેમાં પોલીસ સુરક્ષામાંથી પણ સહયોગ આપીને શિહોરી બજારમાં સીસીટીવી કેમેરા ગોઠવવા માટે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને શાંતિ સમિતિની મીટિંગમાં કાયમ ભાઈચારાની ભાવના રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.